વિદ્યાર્થી મિત્રો, હું ભાવનાબેન ડાભી જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આજે આપણે 7મા ધોરણના ગણિત વિષયમાં પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો એનો સ્વાધ્યાય 6.5 સમજવા માટે જઈ રહ્યા છીએ. તે પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેયના જે ગુણધર્મો છે તે સમજીશું અને ઉદાહરણ 5 અને 6 પહેલાં સમજીશું. તો અહીંયા તમને દર્શાવ્યું છે તે પ્રમાણે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો, બરાબર છે, અહીંયા મેં ત્રિકોણ દોરેલો છે, એની કોઈપણ બે બાજુઓનો જે કોઈપણ બે બાજુ લઈએ, આ બે બાજુ લઉં અથવા આ બે બાજુ લઉં, બરાબર, એ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. એ બરાબર સમજવાનું છે કે ગમે તે બે બાજુ લો, આ બંનેના આપણે જો લંબાઈનો સરવાળો કર્યો તો એ શું છે, ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે જ હોય. બીજી બાબત શું ધ્યાન રાખવાની છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપણે જો ની લંબાઈ લઈએ, એમને તફાવત કીધો છે. પહેલાં સરવાળો કીધો તો હવે એ તફાવત એટલે બાદબાકી કરીએ. બે બાજુની લંબાઈનો જે આપણે છે તફાવત કહીએ, બંને વચ્ચે બાદબાકી કરીએ તે શું હંમેશા ત્રીજી બાજુ કરતાં ઓછી હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. સરવાળો કરીએ તો ત્રીજી બાજુ કરતાં વધારે હોય અને જો બે બાજુઓ વચ્ચેની લંબાઈ વચ્ચે આપણે જો તફાવત કરીએ તો ત્રીજી બાજુ કરતાં કેવી હોય, હંમેશા ઓછી હોય છે. પછી કીધું છે જ્યારે 3 બાજુની લંબાઈઓ આપી હોય ત્યારે ત્રિકોણ દોરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે આ ગુણધર્મો ઉપયોગી છે. બરાબર, મેં સમજાય ગુણધર્મ. હવે એના માટે આપણે પહેલાં સમજવાનું છે પાયથાગોરસનો ગુણધર્મ. આ પાયથાગોરસનો ગુણધર્મ ક્યારે શક્ય બને? કાટકોણ ત્રિકોણમાં શક્ય બને. અહીં તમે જુઓ કે દોરેલો છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે શું કે જેની એક બાજુ શું હોય, 90°, એક ખૂણો કેવો હોય, 90° હોય. હવે આમાં આપણે એક વિશેષ વાત આમાં સમજવાની છે કે કાટકોણ ત્રિકોણમાં 90°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. જો આ 90°નો ખૂણો છે, એની સામેની બાજુ કઈ કહેવાય? આ બાજુ કહેવાય. કે ચાલો આપણે નામ આપીએ તો તમને વધારે ખ્યાલ આવે કે દાખલા તરીકે ત્રિકોણને નામ આપો A, B અને C. હવે B ખૂણો તમે જોશો કે આ B ખૂણો એ શું છે, કાટકોણ 90°નો છે, કાટખૂણો કહેવાશે. એની સામેની બાજુ એટલે કઈ? AC. આ AC બાજુ એનો કર્ણ કહેવાશે. બરાબર છે. અને આ એક બાજુ અને આ બીજી બાજુ. હવે આમાં આ જો 90°નો કાટકોણ ત્રિકોણ હોય તો આમાં આપણે પાયથાગોરસનો ગુણધર્મ કયો નિયમ આપણે ઉપયોગમાં લઈશું? તો કર્ણનો વર્ગ. કર્ણ એટલે હમણાં જ કીધું તમને, કાટકોણ આ જે 90°નો ખૂણો છે એની સામેની બાજુ આ AC એટલે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. બરાબર છે. કર્ણનો વર્ગ બરાબર ત્રિકોણની બાકીની જે બે બાજુ છે એમનો વર્ગનો સરવાળો. બરાબર. હવે તમે જોશો કે આ તમે કહો છો કે આ વર્ગ એટલે શું ભાઈ? તો હવે આમાં આપણે ખાસ તો વર્ગ કોને કહેવાય એ સમજવાના છે ને આપણે સંખ્યાના વર્ગને યાદ રાખવા પડશે. હવે સ્ક્રીન પર બાળ દોસ્તો તમે લોકો 1 થી તો 30 સુધીની જે સંખ્યા છે, બરાબર છે, એના વર્ગ જોઈ શકતા હશો. વર્ગ એટલે શું? જુઓ કે એ સંખ્યા સાથેનો જ ગુણાકાર કેટલો આવે? બરાબર, એક ગુણ્યા 1 કરીએ તો શું મળશે આપણને? 1 જ મળે. 1 એકા 1. 2નો 2 સાથેનો ગુણાકાર 2 દુ 4. 3નો 3 સાથેનો 3 તરી 9. એ જ પ્રમાણે ચોકે 16. પાયો 25. છાય 36. સીતી 49. 8 64. 9 81 ને 10 100. તો આ પ્રમાણે આ બધા આ પ્રમાણે જ કે 11 ગુણ્યા 11 કરીએ તો 121 મળશે. તો આ પ્રમાણે આપણે 30 સુધીની સંખ્યાના વર્ગ અહીંયા લખ્યા છે. હવે તમે કહેશો આટલા બધા? હા, તો આ તમારે શું છે, આ વિડીયોને પોઝ કરીને બધા લખી દેવાના છે સંખ્યાના વર્ગ અને આને તૈયાર કરવાના છે. આ જો તમને આવડતું હશે બાળ દોસ્તો તો તમને મોટા ધોરણમાં 10મા 12મા કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વર્ગ જો આવડતા હશે તો દાખલા ખૂબ સરસ રીતે આવડતા હશે. માટે આ તમારે અત્યારે પહેલી તકે આ તૈયાર કરવાનું રહેશે. ઉદાહરણ 3માં આપણને જણાવ્યું છે, ઉદાહરણ 5માં આપણને જણાવ્યું છે કે જેની બાજુની લંબાઈ 3 સેમી, 4 સેમી અને 5 સેમી છે તેઓ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો. બરાબર, કાટકોણ ત્રિકોણ માટેના આપણે હમણાં જ
કે પાયથાગોરસના પ્રમેય માટેના જે ગુણધર્મો જોયા કે એની બે બાજુઓનો જે સરવાળો હોય એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય, હંમેશા વધુ હોય અને તફાવત હંમેશા ઓછો હોય. તો આપણે શું કરીશું, તમે જોશો કે અહીંયા આગળ 3નો વર્ગ છે, બરાબર. હવે તમે આમાં 3, 4 અને 5, હવે આ ત્રણેય જે બાજુ આપી છે, બાજુની લંબાઈમાં સૌથી મોટી બાજુ કઈ કહેવાશે, તો 5, બરાબર. એટલે આ જે બે બાજુ છે એમનો સરવાળો આપણે કરીને જોઈએ એ ત્રીજી બાજુ જેટલું આવે છે ખરા, એ ચેક કરીએ તો આપણને તરત ખ્યાલ આવશે કે શું છે, કાટકોણ ત્રિકોણ છે કે નહીં. હવે તમે જો કે 3નો વર્ગ એટલે શું કરીએ, 3 ગુણ્યા 3, અથવા વર્ગ તૈયાર કરશો એટલે ફટોફટ કહી શકશો શું આવે, 9. 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, ચોગું ચોગું 16. હવે બાળ દોસ્તો તમારે સરવાળો કરવાનો છે આ બંનેનો, બરાબર છે. આ બંનેનો આપણે સરવાળો કરીએ 16 + 9 તો કેટલો આવશે, સરસ, 16 + 9 કેટલા થાય, 25. હવે 5નો વર્ગ કેટલો થાય, આ સૌથી મોટી બાજુ છે આપણી, તો આ 5નો વર્ગ કેટલો થાય, 5 ગુણ્યા 5 તો પાયો પાયો 25 થાય, બરાબર બાળ દોસ્તો. માટે આપણે જોયું કે 3 અને 4 આપણે વર્ગ કર્યો તો આ બંને બાજુનો સરવાળો કેટલો મળે આપણને, 25 મળ્યો. માટે 3નો વર્ગ + 4નો વર્ગ બરાબર 5નો વર્ગ એ આપણને મળ્યું. કેમ, કારણ કે 5નો વર્ગ પણ કેટલો છે, 25 છે. તમે જોઈ શકતા હશો કે 5નો વર્ગ પણ 25 મળે આપણને, અને આ બે બાજુઓનો જે લંબાઈ છે એમનો વર્ગ પણ આપણને કેટલો મળ્યો, 25 મળે છે. તેથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, બરાબર. ઉદાહરણ 6 સમજ, જેમાં આપણને કહ્યું છે કે ત્રિકોણ ABC, જો તમે ત્રિકોણ A, B અને Cમાં, હવે તમને આ પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી જ છે, બરાબર. અમુક દાખલા એવા હશે કે જેમાં આપણે આકૃતિ જાતે દોરવાની હશે, તો પહેલાં રકમને સમજવાની. ત્રિકોણ ABCમાં C કાટખૂણો છે, જુઓ તો 90° જે દર્શાવીએ ત્યાં C દર્શાવશું આપણે. જો AC બરાબર 5 સેમી, AC બરાબર 5 સેમી અને BC બરાબર 12 સેમી એ પ્રમાણે આપણને આપેલું હોય તો આપણે AB નું માપ શોધવાનું છે. તમે જુઓ બાળ દોસ્તો, મને સમજાવ્યું પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આ ગુણધર્મનો ઉપયોગ કરીશું. શું કે કર્ણનો વર્ગ, બરાબર. કર્ણ એટલે કોણ છે, અહીંયા તમે જો કે 90°નો જે ખૂણો છે એની સામેની બાજુ કર્ણ કહેવાય, એટલે AB. તો ABનો વર્ગ બરાબર શું થશે, એક બાજુની લંબાઈનો વર્ગ વત્તા બીજી બાજુની લંબાઈનો વર્ગ. તો એક બાજુ કઈ છે, તો BC અથવા CB લખો, બરાબર. અને બીજી બાજુ શું છે, ACનો વર્ગ, બરાબર. તો અહીંયા દર્શાવ્યું છે. તો આપણે શું કરીશું, એની અંદર કિંમત મૂકીશું. હવે ABનો વર્ગ એટલે આપણને શોધવાનું છે, આપણને આપેલું નથી, એટલે હું શું કરીશ, એને ABનો વર્ગ એમના એમ રવા દઉં છું. માટે AC આપણને શું આપ્યું છે, 5, તો 5નો વર્ગ લખીશું. અને BCનો વર્ગ આપણને કીધું છે, તો BCનું માપ કેટલું છે, 12, તો 12નો વર્ગ, બરાબર. હવે તમે જુઓ કે વર્ગ તૈયાર કરેલા હશે તો ફટફટ તમે જવાબ લાવી શકશો, બરાબર. પાયો પાયો 25 અને 12નો વર્ગ થાય 144. હવે આપણે શું કરીએ, આ બંનેનો સરવાળો કરીએ કે 144 + 25 તો કેટલા થાય, 5 ને 4 9, 4 ને 2 6, કેટલા આવ્યા છે, ABનો વર્ગ બરાબર આપણને મળ્યું છે 169. હવે જો તમે તૈયાર કરેલું હશે તો તમે ઝડપથી કહી શકશો કે 169 એ કોનો વર્ગ છે. તો બાળ દોસ્તો તમે અહીંયા જોઈ શકતા હશો સ્ક્રીન પર કે જુઓ અહીંયા આગળ 169 એ કોનો વર્ગ છે, 13નો વર્ગ છે, બરાબર ને. એટલે જો તમે તૈયાર કર્યા હશે તો સીધું લખી શકશો, નહીં તો પછી બધું ગણવું પડશે તમારે, બરાબર. તો અહીંયા આ 13નો વર્ગ છે એટલે તમારે જોવાનું કે 169, તો એનું વર્ગમૂળ કયું કહેવાય, તો 13 કહેવાય. 13 એ વર્ગમૂળ કહેવાય અને આ એનો વર્ગ કહેવાય, બરાબર છે. એટલે આપણને જે જવાબ મળ્યો છે 169 એ શું છે, 13નો વર્ગ છે. માટે હું કઈ રીતે લખીશ એને કે ABનો વર્ગ બરાબર 13નો વર્ગ, એ હું લખી શકું, બરાબર. 13નો વર્ગ માટે એકલો AB બાજુ લખવી હોય તો શું થશે, 13. બંને બાજુ વર્ગ કાઢી નાખ્યો તો AB મને કેટલું મળ્યું, 13. તો આપણે શોધવાનું હતું, તો આ કેટલું આવ્યું આપણું, 13 સેમી મળ્યું. એકમ આપણે તો સેમી છે એટલે સેમી જ લખીશું. સ્વાધ્યાય 6.5નો પહેલો દાખલો જોઈએ. એમાં કહ્યું છે આપણને ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે,
બરાબર, આપણને એ પ્રમાણે કીધેલું છે. અને જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી, તમે જુઓ કે P કાટખૂણો છે એટલે 90 બતાવ્યો. એમાં આપણને કીધું છે PQ, તો PQ 10 સેમી અને PR 24 સેમી પ્રમાણે આપણે નિર્દેશ કરેલો છે. અને આપણને કીધું છે QR શોધો. બાળ દોસ્તો, હવે તો તમને ખ્યાલ આવ્યો હશે કે કાટકોણ, આ જે કાટખૂણો છે એની સામેની બાજુ એટલે QR, રેખાખંડ QR એ શું કહેવાશે? કર્ણ કહેવાશે. બરાબર, એટલે પહેલાં આપણે દર્શાવ્યું કે ત્રિકોણ PQRમાં ખૂણો P એ કાટખૂણો છે અને QR, રેખાખંડ QR એ શું કહેવાશે? કર્ણ છે. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે QRનો વર્ગ બરાબર PRનો વર્ગ વત્તા PQનો વર્ગ, એ પ્રમાણે આપણે લખીશું. હવે QRનો વર્ગ આપણને ખબર નથી એટલે હું શું લખું છું અહીંયા? QRનો વર્ગ એમના એમ જ રવા દઉં છું. અથવા તો તમે સ્મોલ a એ રીતે પણ દર્શાવી શકો છો. PRનો શું છે? તો PRનું માપ છે 24 એટલે શું લખીશ હું? 24નો વર્ગ વત્તા PQ છે 10 તો 10નો વર્ગ. બાળ દોસ્તો, હવે આપણે 24નો વર્ગ જો તૈયાર કર્યો છે તમે ઝડપથી એ જવાબ ઉકેલ મેળવી શકશો. પણ એવું નહીં હોય તો તમારે 24 ગુણ્યા 24 એ પ્રમાણે કરવું પડશે, જે યોગ્ય નથી. તમારે વર્ગ તૈયાર કરવા જ પડશે. તો આપણા કોઠામાં જોઈએ કે 24નો વર્ગ બાળ દોસ્તો કેટલો છે? તૈયાર કર્યો છે તમે ઝડપથી કહેશો તો 24નો વર્ગ કેટલો છે? 576. એટલે આપણે શું લખીશું કે 24નો વર્ગ ત્યાં આગળ આપણે લખીશું 576. બરાબર, વત્તા 10નો વર્ગ કેટલો થાય? 100. હવે QR, હવે આપણે શું કરીશું કે 576 વત્તા 100 કરીએ તો સરવાળો શું મળશે આપણને? 676. હવે પાછું એ જોવું પડશે કે 676 એ કોનો વર્ગ છે, બરાબર કે નહીં? તો આ બધું ક્યારે આપણને આવડે કે આ કોનો વર્ગ છે? જ્યારે આપણે 1 થી 30 સુધીના વર્ગ કમ્પ્લીટ તૈયાર કર્યા હોય ત્યારે. તો બાળ દોસ્તો, 676 એ 26નો વર્ગ છે. બરાબર છે, માટે હું શું લખું છું સીધું અહીંયા? QRનો વર્ગ બરાબર 26નો વર્ગ. બરાબર, માટે મને શું છે અહીંયા આગળ? માટે મને QR બરાબર શું મળશે? 26. બરાબર, 26 અને એકમ કયો આપણને આપ્યો છે? સેમી. 26 સેમી. તો આપણને પૂછેલું જ હતું કે QR શોધો, તો QR કેટલો મળે છે? 26 સેમી. હવે પ્રશ્ન નંબર 2, એની અંદર આપણને કીધું છે ત્રિકોણ ABCમાં ત્રિકોણ ABC દોર. પણ હવે દોરતી વખતે શું કરવાનું? તમારે પહેલાં રફ કાચી આકૃતિ એમને દોરી દેવાની, પછી પાકી આકૃતિ દોરવાની. બરાબર, એમાં C કાટખૂણો છે તો તમે જો કે C ને ત્યાં કાટખૂણો બતાવે 90° છે. જો AB બરાબર 25 સેમી આપણને આપ્યું છે અને AC બરાબર 7 સેમી આપ્યું હોય તો આપણે BC એટલે બીજી બાજુ શોધવાની બાકી છે. તો લખશું કઈ રીતે? કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે, એટલે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ત્રિકોણ ABCમાં C એ કાટખૂણો છે, જે આપેલું છે પહેલાં દર્શાવી દઈશું. અને AB તમે જુઓ કે 90°નો જે ખૂણો છે સામેની બાજુ AB એ કર્ણ છે. બરાબર, એટલે AB એ કર્ણ છે. માટે પાયથાગોરસના ગુણધર્મ પ્રમાણે આ કર્ણનો વર્ગ એટલે ABનો વર્ગ બરાબર શું લખશું? ACનો વર્ગ વત્તા CBનો વર્ગ. બરાબર, અથવા તમે લખ્યું કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, એમ પણ લખી શકો. હવે આમાં આપણને AB આપેલું છે એટલે 25નો વર્ગ. AC એટલે એનું આપણને માપ આપ્યું છે 7. બરાબર, એટલે 7નો વર્ગ અને CB આપણે શોધવાનું છે. હવે 25નો વર્ગ થાય 625. બરાબર, 7નો વર્ગ 49, સીધું 49. આ તમે તૈયાર કરજો. હવે CBનો વર્ગ આપણે શું આવે છે જોઈશું. હવે તમે જુઓ કે સમીકરણ આપણે સમજ્યા હતા કે આ CB આપણે શોધવાનું છે, એટલે આપણે આ જે 49 છે એને આ બાજુ લઈ જવા પડશે. એ ધનમાં છે, આ બાજુ આવશે એટલે શું થશે? ઋણ. 625 ઓછા 49 બરાબર CBનો વર્ગ. બરાબર, હવે આપણે શું કરીએ? બાજુ પર અહીંયા આગળ 625 ઓછા 49 કરીએ તો આપણને જવાબ શું મળે છે? સરવાળો મળ્યો 576. હમણાં જ આપણે જોયું કે 576 એ કોનો વર્ગ છે? બરાબર છે, તો 576 યાદ કરો જો તો એ 24નો વર્ગ છે. બરાબર, એટલે આપણે શું લખીશું કે માટે, હવે તમે આને આ બાજુ લખી શકો, માટે CB બરાબર કેટલું થશે? 24.
અહીંયા આગળ હું દર્શાવું છું કે સીબીનો વર્ગ બરાબર 24નો વર્ગ માટે સીબી બરાબર મળશે કેટલા આપણને 24 સેમી માટે એક બાજુ કેટલી મળી આપણને 24 સેમી મળી. તમે જોઈ શકતા છો બાળ દોસ્તો કે હંમેશા કર્ણ આ બંને બાજુ કરતાં કર્ણનું માપ લંબાઈ હંમેશા વધારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 3માં કહ્યું છે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા. તમે જુઓ કે આ દિવાલ છે બરાબર છે અને આ 15 સેમી લાંબી શું છે નિસરણી છે બરાબર, સીડી આપણે કહીએ લેડર ઇંગ્લિશમાં કહેવાય. એ દિવાલ સાથે ટેકવી છે. તે જમીનથી 12 મીટર ઊંચી બરાબર, આ 12 મીટર ઊંચી છે, આ 12 મીટર આ દિવાલ છે બરાબર, ઊંચી બારી સુધી પહોંચે છે. અહીંયા બારી છે. હવે નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો બરાબર. એટલે આ દિવાલથી તમે આ નિસરણીનો એક છેડો અને આ દિવાલ એનાથી આ એ અંતર આપણે શોધવાનું છે. તો આમાં અહીંયા તમે જુઓ કે અહીં નિસરણી શું છે દિવાલ સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે બરાબર. તરત ખબર પડે છે આપણે કાટકોણ ત્રિકોણ બનાવે છે. એટલે એ કાટકોણ ત્રિકોણ એટલે આ 90 થયો, તેની સામેની બાજુ આ 15 સેમી આ નિસરણી જે ઊભી છે એ શું કહેવાશે કર્ણ કહેવાશે બરાબર. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે નિયમ કયો આપણે શું લખ્યું એનો સૂત્ર કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો અહીંયા આપણે લખી દઈએ માટે કર્ણનો વર્ગ કેટલો, તો કર્ણ છે 15, 15નો વર્ગ બરાબર એક બાજુ આપણે લઈએ તો આપણને આપી છે 12, તો 12નો વર્ગ વત્તા બીજી આ બાજુ આપણે એ છે આપણે શોધવાની છે તો એનો વર્ગ લખી દઈશું બરાબર. 15નો વર્ગ તો 15નો વર્ગ થાય 225. બાળ દોસ્તો એમાં તમારે જો આવા 5 જેના એકમના સ્થાનમાં 5 આવતું હોય એવા જો તમારે શોધવા હોય તો એ તો ખૂબ જ સરળ છે. એનો જો વર્ગ શોધવો હોય તો તમે મૌખિક પણ શોધી શકો. આ વૈદિક ગણિત પ્રમાણે તમારે સહેલું પડે. કઈ રીતે તો જુઓ દાખલા તરીકે 5 છે તો 5નો વર્ગ તો આપણને ખબર છે પાયો પાયો 25 બરાબર છે. હવે આગળની જે દશકની સંખ્યા છે 1, તો આ 1 છે એના પછીની સંખ્યા કઈ આવે 2. આ બંનેનો ગુણાકાર કરવાના 1 2 2 બરાબર. એટલે 15નો વર્ગ કેટલો મળશે મને 225. હવે 25માં કેવું થાય જો એકમના સ્થાનમાં 5 છે એનો વર્ગ લખવાનો પાયો પાયો 25. જ્યાં 5 એકમના સ્થાનમાં હોય ત્યાં છેલ્લે જ 25 હોય જ. હવે તમે જુઓ કે દશકના સ્થાનમાં 2 છે, ક્રમિક સંખ્યા જોવાની કે 2 પછી શું આવે 3, તો આ બંનેનો ગુણાકાર કરવાનો 2 તરી 6, તો 25નો વર્ગ મને કેટલો મળ્યો 625. દાખલા તરીકે એમ કે તમને કે 75નો વર્ગ કહો તો ગભરાવાનું નહીં. શું કરીશું 5નો વર્ગ શું થાય 25 બરાબર છે. હવે 7 છે તો 7 પછીની ક્રમિક સંખ્યા 7 પછી શું આવે 8 અને 7 8 કેટલા થાય 56, તો મારે આગળ 56 લખી દેવાના. તો 75નો વર્ગ મને મળે કેટલો મળશે 5625. ખ્યાલ આવ્યો બાળ દોસ્તો. તો 15નો વર્ગ તરત ખબર પડી આપણને કેટલો આવ્યો 225. આ બધા માટે નથી પણ એકમના સ્થાનમાં 5 હોય એ માટેનું આ સરળ રીત છે. હવે 12નો વર્ગ તો શું થાય 144. આ તો તૈયાર કરવાનું વત્તા એનો વર્ગ. હમણાં આપણે જોયું હતું એ પ્રમાણે એનો વર્ગ આપણે મેળવવો છે એટલે આ જે સંખ્યા છે એને આ બાજુ લઈ જઈશું, ધનનું શું થશે ઋણ. તો 225 ઓછા 144 બરાબર એનો વર્ગ. હવે આપણે બાજુમાં બાદબાકી કરીએ. અહીંયા આગળ 5માંથી 4 જાય તો 1 બરાબર છે. અહીંયા 12માંથી 4 જાય તો 8 અને અહીંયા આગળ શું થશે 0, કારણ કે દસકો બાજુમાં આપી દીધો. તો સંખ્યા મને કઈ મળી છે 81 મળી છે. હવે 81, હવે આ તો બાળ દોસ્તો તમને યાદ આવશે કે આ 81 એસેનો વર્ગ છે તો 9 9 81 એટલે 9નો વર્ગ થયો ને. એટલે માટે મને એ બરાબર શું મળ્યું 9 મળ્યા બરાબર. 9 મીટર કીધું છે બરાબર. એટલે નિસરણીનો એક છેડાથી દિવાલ સુધીનું અંતર જે એ છે એનું માપ કેટલું મળે આપણને 9 મીટર મળે. પ્રશ્ન નંબર 4માં જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. એમાં આપણને 3 દાખલા આપેલા છે. પહેલા દાખલામાં આપણને બાજુ આપી છે 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી. બાળ દોસ્તો આની અંદર તમે સમજી શકતા હશો કે આ ત્રણેય બાજુ આપી છે એમાં સૌથી મોટી બાજુ કઈ કહેવાશે તો 6.5 સેમી બરાબર. અને જો આપણે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ સાબિત કરવું હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કે બાકીની જે બે બાજુઓનો સરવાળો છે એ આ મોટી બાજુ જેટલો થાય છે કે નહીં એ આપણે પહેલાં જોવું પડશે.
તો આપણે લખીશું કે અહીં સૌથી મોટી બાજુ 6.5 સેમી છે. હવે બાકીની જે બાજુ આપણે વાત કરી કે 2.5 વત્તા 6નો વર્ગ આપણે કરવાનો. હવે તમે કહેશો 2.5નો વર્ગ કઈ રીતે કરાય? બાળ દોસ્તો તમે જુઓ કે સંખ્યા કઈ બને 2.5 એટલે તમે સંખ્યા લખો, પોઈન્ટ કાઢો એટલે શું થાય 10 થઈ જશે ને. પોઈન્ટ પછીનું એક સ્થાન એટલે આપણે શું લખાશે 10, બરાબર. અને ગુણ્યા હજી વર્ગ એટલે શું 25 ગુણ્યા 25 જ કરવાના ને, સંખ્યા તો એ જ થઈ. હવે હમણાં જ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે 25નો વર્ગ કરવો હોય તો એ શું થાય, ગભરાવાનું નહીં. 25 તમે જોશો કે એકમના સ્થાનમાં 5 છે એટલે 25 લખાશે. અને 2 પછીની સંખ્યા ક્રમિક સંખ્યા કઈ 3, 2 તરી 6 એટલે 25નો વર્ગ કેટલો મળે મને 625 મળે. અને આ દાએ કેટલા થશે 100, બરાબર. બાળ દોસ્તો હવે આપણે આને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે એટલે હું શું કરીશ 625 અને આ નીચેના 2 શૂન્ય કાઢીએ એટલે પાછળથી 2 સ્થાન છોડી દઈએ એટલે સંખ્યા કઈ બની 6.25. એટલે મારે શું થશે અહીંયા કે 6.25 2.5નો વર્ગ કેટલો થશે 6.25 વત્તા 6નો વર્ગ એટલે કેટલો 6×6 36. હવે આપણે 6.25 વત્તા 36 એનો સરવાળો કરવાનો. ઘણા મિત્રોને આ સરવાળો જ આવડતો હોતો નથી. શું કરશે કે 6.25 તો 36 અહીંયા લખી દેશે, પણ 36 એ પાછળ લખાય ને, એ ક્યાં આવે એ પૂર્ણ સંખ્યા છે એટલે એને ક્યાં લખાય આગળ લખાય. પાછળના અહીંયા જે પાછળના 25 નીચેના 2 સ્થાન છે ત્યાં શૂન્ય મૂકવાનું, બરાબર. સરવાળો કરવાનો છે. ઉપરથી ઉતાર્યા 5 2 6 ને 6 કેટલા થાય 12, વધી પડી 1 3 ને 4. તો મને શું જવાબ મળ્યો છે અહીંયા? આ બંનેનો સરવાળો કેટલો થયો 42.25. હવે તમે કહો 42.25 હવે આ કોનો વર્ગ છે, એનું વર્ગમૂળ શું છે, કઈ રીતે શોધીએ? તો હમણાં જ આપણે જોયું હતું બાળ દોસ્તો કે આ 25 છે એટલે એ 5નો વર્ગ થયો, બરાબર. હવે આ 42ને આપણે જોવાનું છે કે કઈ 2 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 42 આવે છે, બરાબર. શરૂઆતથી જોઈએ 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે 2 કા 2. ચલો 2 અને 3 તો 2 તરી 6 થયા, બરાબર છે. પછી 3 ગુણ્યા 4 તો 3 ચોક 12 થયા. હવે 4 ગુણ્યા 5 કરો 4 પંચા 20 થયું, તો નથી આવતા. હજી આપણે 42 જોવાના છે. 5 અને 6નો ગુણાકાર કરે 5 6 30 થયું, નથી થતું. હજી હું 6 અને 7નો કરું 6 સિત્તા 42. જોયું બાળ દોસ્તો 6 સિત્તા 42 મારા આવ્યા. તો હવે તમે કહેશો કે આમાંથી 6 સિત્તા 42 થયા, તો આ આગળની જે સંખ્યા છે એ 6 આપણે કહેવાશે, બરાબર. એટલે તમે જોશો કે આ કોનો વર્ગ કહેવાશે 65નો વર્ગ છે. એટલે 4225 એનું વર્ગમૂળ શું મળે આપણને 65 મળે. એટલે અહીંયા તમે જોશો તો 65 એટલે તમે પોઈન્ટમાં છે આ જવાબ. જુઓ અહીંયા આગળ બરાબર સમજજો, કારણ કે આમાં જ મારામારી છે. 42.25 બરાબર. એટલે તમારા પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછીના કેટલા સ્થાન છે 2 એટલે કેટલા આવ્યા 100. હવે આનું આપણે તમે જોશો કે કોનું વર્ગ છે, તો બરાબર છે અહીંયા આગળ તમે આ પ્રમાણે જ્યારે કરો તો એ વર્ગમૂળ 65 છે એટલે શું થશે અહીંયા આગળ 6.5 આપણને એનો જવાબ મળશે. તો તમે જો કે 6.5 સેમી મળ્યું, તો આ જે 2 બાજુ હતી એનો સરવાળો આપણને 6.5 મળ્યો છે, જે મોટી ત્રીજી બાજુ છે એના જેટલો જ છે, બરાબર છે. માટે આપેલો ત્રિકોણ એ શું છે પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ કહેવાશે. માટે આપણે જવાબ લખશું કે આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે અને સૌથી મોટી બાજુ કઈ છે એમાં 6.5 સેમી એ કર્ણ છે. આપણે જોઈએ એ પ્રમાણે, કારણ કે 2 બાજુઓનો જે લંબાઈ છે એનો સરવાળો આપણે જોયું કે આપણને કર્ણના જેટલો મળેલો છે. પ્રશ્ન નંબર 4નો બીજો દાખલો, જેમાં આપણને બાજુઓની લંબાઈ દર્શાવી છે 2 સેમી 2 સેમી અને 5 સેમી. અહીં તમે જોઈ શકતા હશો બાળ દોસ્તો કે સૌથી મોટી બાજુ કઈ છે 5 સેમી છે. તો અહીં લખ્યું કે અહીં સૌથી મોટી બાજુ 5 સેમી છે. એટલે આપણે શું કરીશું, આ 2 બાજુઓ જે છે એમના જે લંબાઈ આપી છે એનો આપણે સરવાળો કરીશું, બરાબર. એમના વર્ગનો સરવાળો એટલે આ એક બાજુ અને આ બીજી બાજુ 2નો વર્ગ કેટલો થશે 4 વત્તા 2નો વર્ગ ફરી શું થયો 4. હવે આ બંનેનો સરવાળો આપણને મળ્યો કેટલો 8. જ્યારે આપણને ત્રીજી બાજુ 5 કીધું છે તો 5નો વર્ગ તો કેટલો થશે 25 થશે. તો આ 25 થયો અને આ બંને બાજુનો સરવાળો 8 આવ્યો. એ શું છે સમાન નથી. માટે આ જે આપેલી જે બાજુઓ છે એના પરથી આ કાટકોણ ત્રિકોણ રચી શકાશે નહીં. માટે આપણે દર્શાવીશું કે 8 ઇઝ નોટ ઇક્વલ ટુ
આ જે કર્ણ છે એ એટલે 5નો વર્ગ 25 થાય, જ્યારે બે બાજુઓનો સરવાળો 8 છે એટલે નથી એમ. માટે જવાબ લખીશું કે આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ ન હોઈ શકે. હવે પ્રશ્ન નંબર 3ની અંદર આપણને 3 બાજુઓ આપેલી છે, 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. હવે બાળ દોસ્તો તમે આમાં કહી શકશો કે સૌથી વધારે લંબાઈ કઈ બાજુની છે? તો એ છે 2.5 સેમી. તો હવે આ બે બાજુઓ છે એમનો સરવાળો આપણે જોઈ લઈએ કે એ સરવાળો એ 2.5 સેમી આપણને મળે છે ખરો? જો મળે તો આ ત્રિકોણ કેવો કહેવાશે? કાટકોણ ત્રિકોણ કહેવાશે. તો આપણે લખીશું અહીં સૌથી મોટી બાજુ 2.5 સેમી છે, એટલે બાકીની બાજુ કયું? 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ આપણે જણાવીએ. હવે તમે જુઓ કે બાળ દોસ્તો 1.5 એટલે શું થયા? ટૂંકમાં 15/10 થયા, બરાબર ને? દશાંશ ચિહ્નનો આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું અને વર્ગ કીધો એટલે પાછા 15/10નો આપણે ગુણાકાર કરવો પડે. હમણાં જ આપણે સમજાય પ્રમાણે કે 5 એકમના 5નો આપણે 15નો વર્ગ લખવાનો છે, તો 5 એકમના સ્થાનમાં છે એટલે શું થશે? 5 પાયો 25. હવે તમે જુઓ કે આગળ 1 છે એટલે 1 પછીની ક્રમિક સંખ્યા 2, તો 1 ગુણ્યા 2 કરીએ તો 1 દુ શું થયું? 1 દુ દુ એટલે 15નો વર્ગ કેટલો મળે મને? 225. હવે 225 જે છે એના છેદમાં આપણે શું કરવાનું? 10નો વર્ગ એટલે દાએ દાએ 100 લખવાના છે. હવે તમે જોશો કે 2 શૂન્ય અહીંયા આગળ સંખ્યા 225 છે અને અહીંયા 2 શૂન્ય હોય તો પાછળથી આપણે 2 સ્થાન છોડીએ, બરાબર? એટલે શું થાય? 2.25 આપણને મળ્યું. તો અહીંયા હું લખું 2.25 વત્તા 2નો વર્ગ થાય 4. હવે સરવાળો કરીએ 2.25. હવે ફરી હમણાં સમજાવ્યા પ્રમાણે કે 4 એ 2ના નીચે લખાશે અને 25ના નીચે શૂન્ય લખવા પડશે, આખી સંખ્યા છે માટે. સરવાળો થશે જોઈએ 5 ઉપરથી ઉતાર્યા 2, 4 ને 2 6, એટલે મને કેટલા મળે આ બંનેનો સરવાળો? 6.25, બરાબર? હવે 6.25 એટલે 625 થયા ટૂંકમાં. હવે આ 25 એ કોનું વર્ગ છે અથવા એનું વર્ગમૂળ શું થાય? તો થાય 25, બરાબર? એટલે 2.5 સમજાયું? 2.5 તો એ ત્રીજી બાજુ આપણી 2.5 સેમી જ છે. માટે આપેલ આ 3 બાજુઓ એ શું છે? દર્શાવે છે કે કાટકોણ ત્રિકોણની 3 બાજુઓ છે. માટે આપણે જવાબ દર્શાવીશું કે આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. સૌથી મોટી બાજુ 2.5 એ શું છે? એમાં કર્ણ છે. સારું, ત્યારે વિદ્યાર્થી મિત્રો આજનો તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સૌને ધન્યવાદ. અસ્તુ.